અને ઉત્તરાયણના રંગ સંદેશને સંગ ઉત્તરાયણ પર્વની ઉજવણી સેલિબ્રિટીઓ સાથે થઈ રહી છે। લોકગાયિકા દિવ્યા ચૌધરી પણ અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે। સીધા જઈએ દિવ્યા પાસે કે જ્યાં તેઓ એમની સાથે વાતચીત કરી રહ્યા છે। મારા સહયોગી દિવ્યા મારી સાથે જોડાયા છે। દિવ્યા, કેવા પ્રકારની ઉજવણી થઈ રહી છે અને લોકગાયિકાઓ અત્યારે મોજ કરાવી રહ્યા છે લોકોને પોતાના અંદાજમાં, શું કહી રહ્યા છે લોકો? મનીષ, વહેલી સવારથી પવન સારો હતો એટલે ધીંગા મસ્તીની સાથે સાથે શહેરીજનોની સાથે સેલિબ્રિટીઓએ પણ ટેરેસ પર પતંગ ચકાવીને અત્યારથી મોજ કરતા નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી પવન સારો રહેતા શહેરીજનો છે તે અત્યારે વહેલી સવારથી ટેરેસ ઉપર ધીંગા મસ્તી કરી રહ્યા છે, ત્યારે સેલિબ્રિટીઓ પણ આ જ પ્રકારે પોતાની ઉત્તરાયણના પર્વની પરિવાર સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે સેલિબ્રેશન કરી રહ્યા છે। અમદાવાદથી દિવ્યા ચૌધરી આપણી સાથે છે, સંદેશ પરિવાર સાથે, એમની સાથે જ વાત કરીએ। દિવ્યા, આ વખતે પતંગ ચગાયા કેટલા અને કેટલા પેજ કાપ્યા? કારણ કે અત્યારે તમે ફિરકી જ પકડી છે, એટલે ફિરકી જ પકડી છે કે પછી ચકાયા પણ? બસ 2-3 ચગાયા છે, બાકી ફિરકી પકડી છે। મજા આવે છે મને, અને ઉત્તરાયણનો તહેવાર મને બહુ જ ગમે છે। કેટલા કલાકથી આ પતંગ ચકાવી રહ્યા છો? સાથે જ અબોલ જીવો માટે પણ એક મેસેજ તમામ લોકો પાસ ઓન કરતા હોય છે, કારણ કે આપણી મસ્તી ક્યારેક અબોલ જીવો માટે સજા થઈ જતી હોય। વાત સાચી છે। આપણે બધાએ તહેવાર તો મનાવીએ છીએ, પણ સાથે સાથે અબોલા જે પશુઓ છે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ। અમે સવારે જે કહેવાય છે કે આજે તો દાનનો દિવસ છે, તો અમે લોકો સવારે જઈને ગૌશાળામાં દાન કરીને આવ્યા, અને હવે મસ્ત પતંગ ચગાવીએ છીએ અને એન્જોય કરીએ છીએ। બહુ બધી સિંગર સંદેશમાં હોય, આપણા અંદાજમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છો ટેરેસ ઉપર, કયું સોંગ વધારે ગાવું પસંદ કરો? બસ ઘણા બધા સોંગ છે જે વાગી રહ્યા છે, એમાં ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય। દિવ્યાબેનની પતંગ તો ઉડી રહી છે, ધીંગા મસ્તી પણ ટેરેસ પર જોવા મળી રહી છે। લંડનની ઉત્તરાયણ ને અહીંની ઉત્તરાયણ, અહીંના ત્યાં તો દેખાતો જ નહીં હોય તહેવાર, અને ગુજરાતીઓ માટેનો ફેવરિટ તહેવાર આ છે ઉત્તરાયણ, એટલે કેવી રીતે આપ સેલિબ્રેટ કરી રહ્યા છો? હું જો 4 વર્ષે પાછો ઇન્ડિયા આવ્યો છું મારા પેરેન્ટ્સને મળવા માટે। સવારે 7 વાગ્યાનો ધાબે ચડી ગયો હતો, અને અત્યાર સુધી 6 થી 7 પતંગ મેં કાપ્યા છે। અને હા, હવે કપાઈ હવે એ ના બોલી શકીએ, કેમ કે આદત હવે રહી નથી પતંગ ચગાવવાની, પણ ડેફિનેટલી કહું છું કે ઇન્ડિયા જેવું મજા કશે નથી, ને એમાં બી આપણા અમદાવાદનું ઉત્તરાયણ એટલે આપણા અમદાવાદની ઉત્તરાયણ, અમદાવાદીઓની ઉત્તરાયણ એટલે અલગ જ ઉત્તરાયણ હોય। હજી અનેક લોકો પતંગ ચગાવે છે, કેટલા પતંગ ચગાયા છે અત્યાર સુધી? સવાર સુધી બહુ પતંગ ચગાવી લીધા છે, અને ખરેખર બહુ જ મજા આવી રહી છે। હવા બી બહુ સારી છે, મજા આવી રહી છે। એન્ડ વિથ દિવ્યાબેન ચૌધરી ખરેખર બહુ જ મોજ આવી રહી છે અમને। બહુ જ ગરબા, ડાન્સ બધું કર્યું છે, નજીકથી આગળનો બી બહુ જ પ્લાનિંગ છે, અને આખી રાત એન્જોય કરવાનું છે આજ આખો દિવસ। એટલે આખો દિવસની આ જ પ્રકારની ધીંગા મસ્તીની સાથે સાથે ગુજરાતી સેલિબ્રિટીઓ છે તે પતંગ ચકાવીને એન્જોય કરી રહ્યા છે। દિવ્યાબેનની જોડે પતંગ ચકાવો એક એન્જોયની સાથે સાથે આજે ફાઇનલી હાથમાં દોરી આવી ગઈ છે, રાઈટ? યા, એમનો ફેવરેટ તહેવાર છે, મારો ફેવરેટ તહેવાર છે। દિવ્યાબેન, અહીંયા તમે હાજર છો, સંદેશની જોડે છો, પરિવાર જોડે છો, ત્યારે હજી કયા એવા ગીતો છે કે જે અત્યારે તમે ધૂમ મચાવી રહ્યા છો? કારણ કે ટેરેસ ઉપર તો સેલિબ્રિટીઓ ધંગા મસ્તી તો કરી રહ્યા છે, આજે કયું સોંગ વધુ ગાવું પસંદ કરશો? થોડું લાંબુ ગાજો એટલે અમે બી ડાન્સ કરી શકીએ, કારણ કે અત્યાર સુધીમાં પતંગ બહુ ચકાયા, હવે ગરમી લાગે છે, એટલે પતંગની સાથે સાથે ગરબા હોય કે પછી ડાન્સ હોય, તમે કયું ગીત ગાશો? બસ અમારું સોંગ, એ તો રાધાનો કાને તો મીરાનો શ્યામ, ભલે રુધિયાના રજવાડે કાનાનો રાજ, પણ પ્રેમ તો અધૂરો રહ્યો, ભગવાન પણ ભૂલો પડ્યો, પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો। ગરબા હોય, ગુજરાતી સિંગર હોય એટલે વધુ કયા ગરબા હોય એવા ગરબા લાંબા ગાઓ કે લોકો અહીંયા નાચે, કારણ કે જરૂર નહીં, આપણે વગાડીને જરૂર, એટલે અહીંયા એક એન્જોય છે, ગરબાનો માહોલ છે।
હા આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ તહેવાર હોય પણ આપણા ગરબા વગર બધું જ અધૂરું છે. એટલા માટે એક સુંદર મજાનો ગરબો અહીંયાથી રજૂ કરું. જરૂર 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 ક્યાં બાત હે. માડી તારા મંદિરિયામાં ઘંટારા વગાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારા વગાજે, ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે, ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારા વગાજે. એટલે ગરબાની સાથે સાથે ધીંગા મસ્તી ટેરેસ ઉપર અને એ જ પ્રકારે ડાન્સનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતી ગરબા અને ગુજરાતી સેલિબ્રિટીઓ છે તે અહીંયા નાચતા કૂદતા નજરે છે તે પડે છે. સાથે જ અમદાવાદમાં આ રંગબેરંગી પતંગોથી આકાશ છે તે રંગાયેલું નજરે પડી રહ્યું છે. ત્યારે ધીંગા મસ્તી પોતાના ટેરેસ ઉપર દિવ્યા ચૌધરી પણ કરી રહ્યા છે. નાના બાળકોથી લઈને સૌ કોઈ આ તહેવાર છે તે મનાવતા નજરે પડે છે. ત્યારે ઉત્તરાયણનું પર્વ હોય અને એમાં પણ લોકપ્રિય તહેવાર આ ગુજરાતીઓનો કહેવાય છે. તમામ સેલિબ્રિટીઓની સાથે સાથે શહેરીજનો છે તે પણ ઉત્તરાયણનું પર્વ છે